ફૂટલો છે આ તો ફૂટલો છે જો આમાં તો તીંદડી પડી ગઈ કાં છે આમાં ક્યાં ઉપર ડીઝલ જ છે પાવર ટેક તો જે બાકી છે કાં આ મોટું સાયલેશન છે એટલે અમે છે ને ભીમો ને બે જાય કોલ્ડ રૂમમાં તો ફેમિલી અત્યારે છે ને અમે આવી ગયા કોલ્ડ રૂમમાં તો કોલ્ડ રૂમમાં તો છે ને અત્યારે હાવ ફૂલ જાતની આમ બધું સામાન પડ્યો બરોબર કઈ પગ મૂકવાની જગ્યા નથી ને એટલો સામાન પડ્યો એમ મધુમામાં આપણે છે ને ઘણું બધું એવું કામ છે તો તમારે છે ને તમામ વસ્તુ આજે મારે બતાવવાની છે મારા બોટની બધી વસ્તુ અને અમે લોકો શું શું કામ કરીએ ને એ બધું ફાઇનલ આજે અમે તમને ડિસ્કસ કરીએ અને કે જો કે વાહ હાલ હું એ જ કામ કરું છું હાલો ધીરવાત આવી ગયા બરાબર પેલું આપણે કામ કરવાનું છે ડીઝલ કાઢવાનું અને અમારા કપડાં જોઈને એવું નહીં વિચારતા કે આ લોકો કોઈ દિવસ નાતા નથી બરાબર અમારે છે ને 6-7 દિવસ સુધી છે ને આને આજ આપણે અમારા જે આ કપડાં છે ને બધા આવડા આને આજ અમારે કપડાં પહેરવાના છે બરાબર જો અમારો દીવો ઉતીને આવી ગયો કા એમાં દીવો કેમ છે દીવો તો રેડી આ દીવામાં છે ને ડીઝલ ભરવાનું છે બરાબર ફૂટલો છે આ તો ફૂટલો છે જો આમાં તો તીંદડી પડી ગઈ કાં છે જો ગાબડી પડી ગઈ દીવો છે બીજો દીવો હા તો બદલાવતા હો તો બીજો દીવો હોય તો બરાબર તો કપડાં જોઈને એવું નહીં વિચારતા બરોબર 7 દિવસ સુધી આપણે આને આજ કપડાં પહેરવા છે અને આને આજ આપણે કપડામાં આપણે વિડીયો બનાવવાના છે કેમ કે અલગ અલગ આ રોજે રોજ આપણે નવા કપડાં પહેરીએ ને ફેમિલી તો નવા કપડામાં એવું હોય કે અહીંયા ધોવાના ને બહુ ધાંધિયા થાય કેમ કે અહીંયા પાણીની છે ને બહુ શોર્ટેજ હોય એટલે અહીંયા પાણી છે ને ઓછું મતલબમાં મળે જો કે પાણી તો મળે જ અવેલેબલ પણ અહીંયા એટલું બધું આપણે રોજે રોજ કપડાં ધોવાનું ને આપણી પાસે સમય ન હોય એટલા માટે છે ને કપડાં છે ને 7 દિવસ સુધી આને આ જ કપડાં રહે અમારે છે ને ફાઇનલ જો ભીમો કહેશે કે અમારે છે ને કપડાં આથે જ અમારી ધોવાના હોય બરોબર અહીંયા કોઈ બાયું કે કોઈ છોકરીઓ બોકરીઓ અહીંયા એવું તો કઈ અવેલેબલ નથી બરોબર એટલે અહીંયા કોઈ એવું કોઈ ધોવા ન આવે બરોબર એટલે છે ને બધું જે વસ્તુ અમારે કામ અમારા અંગતનું કામ હોય ને તે બધું અમારે જાતે જ અમારે કરવાનું હોય બરોબર તો અત્યારે છે ને ધીરવાતા છે ને દીવો લેવા ગયા છે બરોબર તો દીવો લઈને આવે ને ત્યાં સુધી આપણે અહીંયા થોડીક વાર એની રાહ જોઈએ બરોબર એક દીવો આપણે લાવ્યા ધીરવાતા પણ દીવો ફૂટલો હતો એટલે દીવો છે ને ધીરવાતા બીજો લેવા ગયા છે પછી આપણે જઈએ મશીન રૂમમાં અને મશીન રૂમનો નજારો કેમ છે ને એ પણ હું તમને બતાવું બરોબર મશીન રૂમમાં કેવી વસ્તુ છે મશીન રૂમ કોને કહેવાય મશીન રૂમમાં શું હોય એ બધું હું તમને ફાઇનલી બતાવવાનો છે બરોબર એટલે તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બરોબર અને ચેનલ ઉપર જે લોકો નવા હોય ને તો ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો બરોબર અને ચેનલને તો ડીઝલ અહીંયા જરૂર કેન એમાં કઈ જાજુ નહીં હોય આમાં કાં છે આજુ નહીં કઈ વસ્તુ ડીઝલ બીઝલ નથી કરશે નતા કેમાં નથી મશીનનું કામકાજ કેમ છે ધીરવાતા કરશે નતા કેમ લાગે તમને મશીન ઘટે કઈ ડંકી હોતી નવ્યું છે ના આમાં આપણે કઈ કામ ન હોય એ કઈક બટા તૂટ્યા હોય ને તો આપણે કામ હોય ડીઝલ નથી ને ભાજ્યો હવે મશીન રૂમ બહુ મોટો છે મશીન રૂમમાં કઈ ઘટે કરશે નતા આ ડીઝલના ટાંકા છે આવડા છે ને મોટા 2 ડીઝલના ટાંકા છે બરોબર પાવર ટેક તો જે બાકી છે આ મોટું સાયલેશન છે આખું સીધું બેરું કાઢી નાખ્યું એટલે અમે છે ને ભીમો ને બે જાય કોલ્ડ રૂમમાં અમને બધું કોલ્ડ રૂમનો ને નજારો બતાવી દઈએ અત્યારે તો છે ને ફાઇનલ બધું એમાં સામાન ભેરો બરોબર અંદર ભીમો ઉતરો ભીમાને હું પણ જામ જ હવે તો ફેમિલી અત્યારે છે ને અમે આવી ગયા કોલ્ડ રૂમમાં તો કોલ્ડ રૂમમાં તો છે ને અત્યારે હા ફૂલ જાતની આમ બધું સામાન પડ્યો બરોબર કઈ પગ મૂકવાની જગ્યા નથી ને એટલો સામાન પડ્યો જો આમાં અત્યારે તો કાંઈ નથી ફાઇનલ બરોબર આ ખાનું તમે ખાલું કરી નાખ્યું પણ આ ખાનામાં છે ને આ ખાનામાં બધું ડોલું ને બોલું ને એવું બધું પડ્યું અત્યારે તો ઘણું બધું પછી આ બાજુના ખાનામાં છે ને જારિયું ને બારિયું ને એવું બધું ઘણું બધી વસ્તુ પડ્યું અને આ બાજુ છે ને આમાં ઓહો તો હલતું નથી આ વાયર છે આપણે જે માપવા જવાનું છે બરોબર આનાથી મોટા વાયરો છે ને જે તો આપણી પાસે બીજા અલગથી પડ્યા હોય બરોબર એ બધા વાયરો છે ને આપણને માપવા જવાના છે કોલ્ડ રૂમ છે ને આખું કઈ આવી પ્રકારનું અલગ જ પ્રકારનું બધું થઈ ગયું છે એમાં આ બધું નોખો સામાન પડ્યો છે જે આપણે કેટલો વધી તો હકેલવાનો સામાન છે તો કન્ટિન્યુ છે ને બ્લોગમાં બના રહેજો બરોબર હજી આગળ આપણે ઘણું બધું જોવા જવાનું છે બરોબર અને ઘણું હજી જોવાનું છે આપણે આગળ અત્યારે દોરી ઘૂસાઈ ગઈ છે હે મધુમામાં
ધીરુઆતર ને તો માર્કીનું બધા બનાવે છે. હે ખૂટી ગયું ડીઝલ કેમ પ્રાઇમસ માંથી ધીરુઆતર ડીઝલ કાઢી અલી અલી દોરી પકડો મામા તમે રેડી અરે વાયરું ને માર્કીનું કરવા જવાનું છે બર હવે હવે સોખી થઈ ગઈ ખેંચતા જાઓ ફેમિલી જો આ બધી માર્કીનું મેં કમ્પ્લીટ કરી બરાબર બારી બારીને આ છે ને અને જો ભીમભાઈ અત્યારે બનાવે છે માર્કીન જો આવી રીતે પેલા દેવામાં બારવાની બરાબર આખી પ્રોસેસ જો તમને સમજાવું બરાબર દીવો હોતી ને વાવડો છે ને ભડભડાટી ઓલાઈ જાય આ પાણી છે વાટકામાં પાણીથી પછી છે ને જો આવી રીતે આમ કરી નાખો ને એટલે હાથ આપણો ધગે નહીં અને એનો જે ડાંબર આવે ને ડાંબર આમાં જે કાળો કાળો જે ડાંબર છે ને ડાંબર આપણા હાથમાં ચોટે નહીં એટલા માટે છે ને પાણીવાળો છે ને હાથમાં વાટકામાં કરતો જવાનો અને ચોંટાડતું જવાનું તો અત્યારે તો ઘણી બધી અવેલેબલ માર્કેટ બનાવી નાખી હજી અહીંયા થોડીક બનાવવાની બાકી છે અને થોડીક અહીંયા બનાવવાની બાકી છે અને રામુ કાકાને છે ને અહીંયા જોઈને બધા ઠામડા ને વાસણ ને બધું ધોવે છે ને એનું બકાલું પણ આવી ગયું છે તો પછી બપોરનું જમવાની ટાણે આપણે મળીશું બરાબર ફેમિલી વાયરું પણ આપણે કાઢી લીધા છે તો જે આગળ આપણે વાયરમ માપવા જવાનું છે બરોબર તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જે આપણે ઘણું એવું કામ છે હું અત્યારે માર્કિંગ બનાવીશ મારે પણ બનાવવાનું છે તો હું પણ લાગી જાઉં આ કયો ફોડવું કવર ગળી ગયો ને ટોપિયામ કા રામુ કાકાના શાખમાં કવર ગળી ગયું બીડીનું ઉડીને જો અરે ફોડવાની રે હે બાપા ખાઈ જતા ગળી ખબર પડે જ નહીં તો નાસ્તો કરવાનો સમય થઈ ગયો તો બધા નાસ્તો કરે છે હિરવાતા કેમ છે હે ખાવા ગા નાસ્તાનો સમય થઈ ગયો વયાનું શાક કોબી માધુ મામા નથી બોજા ખાતા અટાણ મને કા હાલો તો નાસ્તો વાસ્તો કરી લઈએ બરાબર હજી તો આપણે ઘણું બધું મિનિમમ મેક્સિમમ કામ કરવાનું છે નાસ્તો કરી લઈએ રામુ કાકાએ મારી થાળી મને આપી દીધી બોયાનું શાક છે એક બાજુ કોબી છે રોટલી પ્રોસેસ કરે એમાં મૂકી જો બે રોટલી ખાલી બે મૂકવાની એટલી બધી શું કરવી હા 4-5 રોટલી કરે આપી દીધી એટલી બધી કઈ આપણું કામ છે ખાવાનું બાહુબલી થારી ચેન બાંધવાની હતી ને બાંધી દીધી અને પપ્પાને બધા જો અહીંયા ફેસ બરાબર નાસ્તો કરે ભીમભાઈ સામે છે તો હવે નાસ્તો કરી લઈએ જો આ ચેન કમ્પ્લીટલી છે ને આપણે બાંધી દીધી બરાબર જે આપણે કરવાની હતી ને ચેન તે બધી આ બધી ચેન છે બરાબર આવી બધી જુડા આપણે બાંધી દીધી એકાદી બતાવું તમને બરાબર જો ફાઇનલી ચેન નહીં બાંધી દીધી અને હજી તો કોલ્ડરૂમમાં ઘણું કામ આપણે બાકી છે આમાંથી બધું જો સામાન કાઢવાનું છે ઘણો બધી ટાંકાને તો નીચે પછી ફેંકી દેવું એમને એમ ટાંકો છે જે આ વીજના ડ્રમોને છે ને એ બધું જો સરખું કરવાનું બાકી છે હાલો તો હવે જમી લઈએ પછી આગળ પ્રોસેસ કરવી કેમ છે ભીમજી હાલો તો હવે જમી લઈએ બરાબર